નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રોફેસર ગૌરવ વ્યાસ. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવું છું. આજે આપણે સેમેસ્ટર 3 ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગમાં આવતા મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ્સના સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન યુનિટ વિશે ચર્ચા કરીશું. આજના પહેલા લેક્ચરમાં આપણે સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો વધુ સારી રીતના એક્ઝામ્પલ સાથે ખ્યાલ લઈશું. સો સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સેમેસ્ટર 3 મિકેનિક્સ ઓફ સોલિડમાં યુનિટ નંબર 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. જીટીયુના સિલેબસ પ્રમાણે આટલા ટોપિક્સ આપેલા છે, જેમાં આજે આપણે બેઝિક્સ ઓફ સ્ટ્રેસ સ્ટ્રેઇન, કયા કયા ટાઈપના સ્ટ્રેસ અને એને લગતી સ્ટ્રેઇન લાગે છે એ જોઈશું. પછી હુક્સ લો વિશે થોડુંક સમજીશું. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વિશે થોડુંક સમજીશું. અને જે કાંઈ બી સ્ટ્રેસીસ અને લોડ લાગે છે એના કારણે આવતા સ્ટ્રક્ચરલ મેમ્બર્સ કે કોઈ પણ મેટલ્સ પર જે ડિફોર્મેશન આવે છે, ડિફોર્મેશન કઈ રીતના કેલ્ક્યુલેટ થાય તે આપણે જોઈશું. શરૂઆત આપણે સિમ્પલ કન્સેપ્ટથી કરીએ કે શું કામ આપણે આ સ્ટ્રેસ, સ્ટ્રેઇન કે પછી સ્ટ્રેન્થ વિશે સમજવું પડે છે. તો ડાયરેક્ટલી સ્ટ્રેસ પર જતાં પહેલાં સૌથી પહેલાં આપણે સ્ટ્રેન્થ વિશે થોડુંક જાણીએ. બધા જને ખ્યાલ છે કે સ્ટ્રેન્થ કોને કહેવાય. અહીંયા એક સિમ્પલ ડેફિનેશન પણ લખેલી છે. મેક્સિમમ રેઝિસ્ટન્સ ઓફ બોડી ઓર સ્ટ્રક્ચર કેન ઓફર બિફોર ફેઇલિયર અગેન્સ્ટ એની એપ્લાઇડ એક્શન. જેનો મતલબ થાય છે કે કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બર પર અથવા તો કોઈ પણ મેટલ પર, કોઈ મેમ્બર પર જ્યારે આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ તો એ મેમ્બર અમુક હદ સુધી એ ફોર્સને રેઝિસ્ટ કરે છે, એટલે કે સહન કરી શકે છે. બટ અમુક હદ પછી જો આપણે ફોર્સ વધારતા જઈએ તો એ મેમ્બર ત્યાં આગળ ફેલ થઈ શકે છે. તો જે તે મેમ્બર જે કેપેસિટી સુધીના ફોર્સને સહન કરી શકે છે એ ક્ષમતાને આપણે સ્ટ્રેન્થ કહીએ છીએ. હવે કોઈ પણ મેમ્બર પર અહીંયા આગળ લખેલું છે કે એની અપ્લાઇડ એક્શન. એની એપ્લાઇડ એક્શન એટલે કે એક્શન ઘણા બધા ટાઈપની હોઈ શકે, જેમ કે પુલ. પુલ એટલે કે ખેંચવું. ધારો કે કોઈ આપણો રેક્ટેન્ગ્યુલર બ્લોક છે, એ રેક્ટેન્ગ્યુલર બ્લોકમાં ફોર્સ લાગે છે, એ ફોર્સ આવી રીતના બહારની તરફ જો લાગતો હોય તો આ ટાઈપની એક્શનને કહેવાય પુલ ટાઈપ ઓફ અપ્લાઇડ એક્શન. સેકન્ડ લખેલું છે પુશ. એક્ઝેક્ટ આનાથી વિપરીત, કે જો આ ટાઈપના રેક્ટેન્ગ્યુલર મેમ્બર પર બંને તરફથી અંદર આવતા જો ફોર્સ લાગતા હોય તો એને આપણે પુશ ટાઈપનો એક્શન કહીશું. થર્ડ છે બેન્ડિંગ. બેન્ડિંગ એટલે કે ધારો કે સેમ એ રેક્ટેન્ગ્યુલર બ્લોક પર વચ્ચેની તરફ આ રીતના ફોર્સ લાગે છે તો આ ફોર્સના કારણે આ રેક્ટેન્ગ્યુલર મેમ્બર કોઈ ડિફોર્મેશન લેશે, રાઈટ, જે પોતાની ઓરિજિનલ અવસ્થા કરતાં કોઈ જુદી અવસ્થા હશે. તો આ ટાઈપની એપ્લાઇડ એક્શનને આપણે કહીશું બેન્ડિંગ. શિયર અથવા તો ટીયર, આ એ ટાઈપની એપ્લાઇડ એક્શન છે કે મેમ્બર પર બંને તરફથી ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન જનરેટ થાય. તો એ ટાઈપની એપ્લાઇડ એક્શન આપણી શિયર અથવા તો ટીયર બનશે. અને છેલ્લું લખેલું છે ટ્વિસ્ટિંગ. ટ્વિસ્ટિંગ એટલે કે ધારો કે કોઈ આપણો રેક્ટેન્ગ્યુલર બ્લોક આ રીતના ફિક્સ જડેલો છે કોઈ દિવાલ સાથે કે કોઈ બીજા મેમ્બર સાથે, અને એક્સિસ પર લાગતા ફોર્સના કારણે જે એનું આ પરપેન્ડિક્યુલર પ્લેન બનશે, એ પરપેન્ડિક્યુલર પ્લેનને નોર્મલ ડિરેક્શનમાં જે આ બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થશે, આ આપણી ટ્વિસ્ટિંગ ટાઈપ ઓફ એક્શન રહેશે, રાઈટ. તો આમાંથી કોઈ પણ ટાઈપની એક્શનના કારણે મેમ્બર કે મટીરિયલ જે કાંઈ બી ફોર્સ સહન કરી શકે એ સહન કરવાની જે ક્ષમતા છે એને આપણે કહીશું સ્ટ્રેન્થ. વધુ ખ્યાલ લઈએ શું કામ આપણે આ બધી વસ્તુને સમજવાની કે લર્ન કરવાની જરૂર પડે છે. તો ધારો કે આપણે કોઈ મોટું સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યા છીએ. આપણે એક્ઝામ્પલ લઈએ, પાછળના વર્ષોમાં ગુજરાતમાં સૌથી મોટું સ્ટ્રક્ચર કોઈ બનેલું હોય તો એ આપણો નર્મદા સરદાર સરોવર ડેમ છે, નર્મદા નદી પર બનેલો, અને ત્યાં જ બાજુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો જ્યારે પણ આ ખ્યાલ આવ્યો હશે કે આવું મોટું સ્ટ્રક્ચર આપણે બનાવવું છે, બરાબર છે, તો એ સ્ટ્રક્ચર પર કેટલી એમાઉન્ટમાં લોડ લાગશે
એ લોડના કારણે કઈ જગ્યાએ વધારે આપણે મટીરિયલ આપવું પડશે કે જેથી એ લોડ સહન થઈ શકે. તો આ બધી વસ્તુનો ખ્યાલ 3 રીતે આપણે લઈ શકીએ. એક્સપેરિમેન્ટલ વર્ક, થિયરિટિકલી એટલે કે મેથેમેટિકલ ફોર્મ્યુલા જે આપણે આજે આ લેક્ચરમાં જોવાના છીએ, અને અત્યારના સમયમાં ઘણા બધા સોફ્ટવેર પેકેજીસ પણ અવેલેબલ છે કે જે આ ટાઈપના પ્રોજેક્ટની સોફ્ટવેરમાં આપણે એનું મોડેલ બનાવીએ અને એનો ખ્યાલ આપે. તો આ ત્રણેય વસ્તુનો આપણે યુઝ કરી શકીએ. પણ દરેક વખતે જો આપણે આ એક્સપેરિમેન્ટલ વર્કનો યુઝ કરીએ તો એક્સપેરિમેન્ટલ વર્ક માટે આપણે નાના પ્રોટોટાઇપ મોડેલ બનાવવા પડે, જે સમય પણ વધુ લે અને ખર્ચાળ પણ વધુ છે. સોફ્ટવેર પેકેજીસ જે હમણાંના સમયમાં યુઝ થાય છે, બટ બિફોર 1 ડેકેડ 10-15 વર્ષ પહેલાં એટલો બધો સોફ્ટવેરનો યુઝ થતો ન હતો. તો એ ટાઈમે એ બધી જ કેલ્ક્યુલેશન આપણે થિયરિટિકલી અને મેથેમેટિકલી કરતા હતા. તો જ્યારે પણ આ ટાઈપનું આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ, આ 3 મેઇન પેરામીટરનો આપણે ખ્યાલ રાખવો જોઈએ: સેફટી, સર્વિસબિલિટી અને ઇકોનોમી. આનું એક સૌથી સરળ એક્ઝામ્પલ આપણે લઈએ. આપણા ઘરમાં કે ક્લાસરૂમમાં સીલિંગ છત ઉપર એક પંખો લટકાવેલો હોય છે, રાઈટ? પંખો એક ઇલેક્ટ્રિક ડિવાઇસ છે, પણ એ પંખાને આપણા છત સાથે કનેક્ટ કરેલો હોય છે. એ જે કનેક્ટ કરે છે એ સ્ટીલ રોડ સાથે કરે છે. કેમ ત્યાં આગળ સ્ટીલ રોડ કે એલ્યુમિનિયમનો જ રોડ વાપરે છે? બીજું કોઈ મટીરિયલ કેમ નથી વાપરતા? તો એ આ 3 પેરામીટર પર ડિપેન્ડ છે. ધારો કે આપણે એવું સમજીએ કે અત્યારે જે પંખો આપણા ક્લાસરૂમ કે ઘરની છત ઉપર લગાવેલો છે, એ પંખાને ધારો કે એક પાતળા વાયર સાથે કનેક્ટ કરે. પાતળો વાયર સ્લેબ છત અને પંખાની વચ્ચે હોય સ્ટીલ રોડની જગ્યાએ, તો આપણને બધાને જ ખ્યાલ છે શું થશે? તરત જ પંખાના વજનના કારણે એ વાયર તૂટી જશે. તો ત્યાં આગળ આપણને સેફટી મળશે નહીં. સેકન્ડ ઓપ્શન આપણે જોઈએ, એનો આપણે વાયરનો ડાયામીટર વધારી દઈએ અને ધારો કે એ ડાયામીટર આપણે સીધો જ 200 mm લઈએ. હવે 200 mm ડાયાનો આખો એક સ્ટીલનો રોડ થઈ ગયો. એની સાથે આપણે પંખાને લટકાવશું તો એ ચોક્કસથી પંખો એ છત સાથે લટકીને જ રહેશે. પરંતુ આપણે સીધું જ વાયરથી 200 mm પર ગયા. આપણે નથી ચેક કર્યું કે 10 mm નો સ્ટીલ રોડ વાપરવાથી શું થાય છે, 20 mm ના સ્ટીલ રોડ વાપરવાથી ત્યાં આગળ શું ઇફેક્ટ આવે છે. આ બધી વસ્તુ આપણે ચેક નથી કરી. તો ડાયરેક્ટ 200 mm નો રોડ એ પંખાને લટકાવવા માટે વાપરવું એ અનઇકોનોમિકલ સોલ્યુશન બને, રાઈટ? તો એના માટે પણ આપણે આ રીતનું થિયરિટિકલ એનાલિસિસ આપવું પડે. અને ત્રીજો પેરામીટર જે સર્વિસબિલિટી છે કે આ વાયર, સ્ટીલ, એલ્યુમિનિયમ આ કોઈ જ મટીરિયલ નહીં, પણ ધારો કે આપણે એવું કોઈ મટીરિયલ લઈએ કે જે સ્ટીલ, વાયર, એલ્યુમિનિયમ કરતાં સસ્તું હોય. તો એવું એક એક્ઝામ્પલ આપણે લઈએ, રબર. ધારો કે એક રબરનો જાડો પડ આપણે એ પંખો અને છતની વચ્ચે મૂકીએ તો એનાથી પણ પંખો ત્યાં આગળ રહી શકશે. પણ જ્યારે પણ પંખાને આપણે સ્વિચ ઓન કરશું તો ત્યારે શું થશે? વાઇબ્રેશનના કારણે એ પોતાની અવસ્થા, એ પોતાની જગ્યાએથી ઉપર નીચેની તરફ હલનચલન કરશે. એટલે જ્યારે પણ આપણે પંખાનો યુઝ કરશું ત્યારે એ રબર જો યુઝ કરેલું હશે તો એ સારી સર્વિસબિલિટી આપશે નહીં. એ રીતે આપણે કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બર હોય, બીમ, કોલમ કે કોઈ પણ એવું મટીરિયલ હોય, એને કોઈ જગ્યાએ જ્યારે આપણે યુઝ કરતા હોઈએ તો એનું જે સિલેક્શન છે, એના જે પેરામીટર કેલ્ક્યુલેશન છે એ આ 3 મેઇન પેરામીટર્સ પર ધ્યાન રાખતું હોય છે. એક્સિયલ લોડ અથવા તો નોર્મલ લોડ કોને કહેવાશે? અમુક આપણા બેઝિક પેરામીટર્સ છે જે આપણે સમજીશું, એના પછી જ આપણે ડાયરેક્ટ જે આપણો મેઇન ટોપિક છે સ્ટ્રેસ અને સ્ટ્રેન એના ઉપર જઈ શકશું. તો ધારો કે કોઈ આપણો આ રીતનો હોરિઝોન્ટલ રેક્ટેન્ગ્યુલર બ્લોક છે. હોરિઝોન્ટલ રેક્ટેન્ગ્યુલર બ્લોકની ક્રોસ સેક્શન ડાયમેન્શનની આ અક્સિસ બનશે. ધારો કે ફોર્સ અક્સિસ પર લાગે છે તો એ ટાઈપના ફોર્સને આપણે કહીશું એક્સિયલ લોડ અથવા તો નોર્મલ લોડ. અક્ષીય લોડ અથવા તો નોર્મલ લોડ. અહીંયા જેમ એક્ઝામ્પલ હોરિઝોન્ટલ મેમ્બરનો લીધું એ બની શકે કે વર્ટિકલ પણ હોઈ શકે. હવે ધારો કે આ એક્સિયલ ફોર્સ બહારની તરફ લાગે છે, એટલે કે પહેલા એક્સપ્લેન કર્યું એ રીતના કે એ પુલ ટાઈપની જો એક્શન આપે છે તો એ ટાઈપના એક્સિયલ લોડને કહેવાશે ટેન્સાઇલ લોડ.
એ ટાઈપના એક્સિયલ લોડને કહેવાશે ટેન્સાઇલ લોડ. અને સેમ આનાથી વિપરીત કે આ બંને ફોર્સ અંદરની તરફ જો લાગશે એટલે કે મેમ્બરને દબાવશે એટલે કે કમ્પ્રેસ કરશે તો એ ટાઈપના લોડને કહેવાશે કમ્પ્રેસિવ લોડ. એ ટાઈપના એક્સિયલ લોડને કહેવાશે કમ્પ્રેસિવ લોડ. રાઈટ. આખા યુનિટમાં આપણે જે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો અભ્યાસ કરવાનો છે એ ખાલી ને ખાલી એક્સિયલ લોડના કારણે જનરેટ થતી સ્ટ્રેસનો જ અભ્યાસ કરવાનો છે. એક્સિયલ લોડ એમાં પણ અહીંયા આગળ આપણે બે ટાઈપના એક્સિયલ લોડ ડિફાઇન કર્યા, ટેન્સાઇલ લોડ અને કમ્પ્રેસિવ લોડ. એટલે કે જે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો અભ્યાસ કરવાનો છે એમાં પણ આ બે ટાઈપના લોડને કારણે આવતી જ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન સમજીશું. એ બે સ્ટ્રેસને આપણે કહીશું ટેન્સાઇલ સ્ટ્રેસ અને કમ્પ્રેસિવ સ્ટ્રેસ રિસ્પેક્ટિવલી. જો ટેન્સાઇલ લોડ લાગતો હોય તો ટેન્સાઇલ સ્ટ્રેસ, કમ્પ્રેસિવ લોડ લાગતો હોય તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ. ડાયરેક્ટ ટેન્સાઇલ સ્ટ્રેસ અને કમ્પ્રેસિવ સ્ટ્રેસ સમજતા પહેલાં આપણે કન્સેપ્ટ સમજીએ કે આગળ મેં સમજાવ્યું સ્ટ્રેન્થ, હવે આપણે આવી ગયા સ્ટ્રેસ પર. તો આ શું છે સ્ટ્રેન્થ અને સ્ટ્રેસ? તો એ પણ વધુ એક એક્ઝામ્પલ સાથે હું સમજાવું. આપણે બધા જ વિદ્યાર્થીઓ સિવિલ એન્જિનિયરિંગના છો એટલે તમને બધાને જ ખ્યાલ હશે જે હું અહીંયા બીમ બોલું છું. રાઈટ. કોઈ પણ રેસિડેન્શિયલ કમર્શિયલ બિલ્ડિંગમાં જે હોરિઝોન્ટલ સ્ટ્રક્ચરલ મેમ્બર, હોરિઝોન્ટલ આરસીસી મેમ્બર હોય છે એને આપણે બીમ કહીએ છીએ. ધારો કે કોઈ એક બીમ છે, એ બીમનું ડાયમેન્શન આપણે 300 બાય 300 છે. એમાં કોઈ પણ આપણે આરસીસીનો ગ્રેડ વાપરેલો છે, કોન્ક્રીટનો કોઈ પણ ગ્રેડ ત્યાં આગળ યુઝ કરેલો છે. ધારો કે હું એમ કહું કે આ 300 બાય 300 નો બીમ 700 કિલો ન્યૂટનના ફોર્સ પર તૂટી જાય છે. તો આપણે એવું જનરલાઇઝ સ્ટેટમેન્ટ ન બનાવી શકીએ કે 700 કિલો ન્યૂટન એ બીમની સ્ટ્રેન્થ છે. સ્ટ્રેન્થ અલગ હોઈ શકે. આ 300 બાય 300 ક્રોસ સેક્શન છે. ધારો કે લેન્થ કેટલી છે? ધારો કે હું એમ કહું કે લેન્થ 5 મીટર લેન્થ છે તો એ 5 મીટર લેન્થની સ્ટ્રેન્થ થઈ. હવે ધારો કે લેન્થ વધીને 7 મીટર થાય તો? બટ ઓબ્વિયસ છે સ્ટ્રેન્થ વધી કે ઘટી પણ શકે. લોડ બીમ આપણો 700 કિલો ન્યૂટને નહીં પણ બીજા કોઈ ફોર્સની અમાઉન્ટ પર ફેલ થઈ શકે. એટલે કે જે આપણે સ્ટ્રેન્થ બોલીએ છીએ એ સ્ટ્રેન્થ એ કોઈ એક ફિક્સ્ડ પેરામીટર છે, જ્યારે સ્ટ્રેસ એ કોઈ ફિક્સ્ડ પેરામીટર નથી, એ ડાયમેન્શન અને લેન્થની સાથે સાથે બદલાશે. એટલા માટે જ સ્ટ્રેસની અહીંયા આગળ ડેફિનેશન આ રીતના આપણે આપી શકીએ. રેઝિસ્ટન્સ ડેવલપ્ડ બાય ધ બોડી અગેન્સ્ટ અપ્લાઇડ લોડ. સેમ ડેફિનેશન અત્યારે તમને અહીંયા વંચાશે ટુ ધ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થની પણ આ જ ડેફિનેશન આપણે આપી હતી પહેલી સ્લાઇડમાં. રાઈટ. કે મેક્સિમમ કેટલો લોડ સહન કરી શકે છે મેમ્બર, એને આપણે સ્ટ્રેન્થ કહીશું. જ્યારે સ્ટ્રેસ શું છે તો કે મેક્સિમમ કેટલું રેઝિસ્ટન્સ ડેવલપ કરશે બોડી. રેઝિસ્ટન્સ સૌથી વધારે ડેવલપ થશે ક્યારે? તો કે જ્યારે અંદર વધારે મટીરિયલ હશે. ડાયમેન્શન જો વધારે હશે મેમ્બરના તો વધારે રેઝિસ્ટન્સ ડેવલપ થશે. ડાયમેન્શન જો મેમ્બરના ઓછા હશે તો ઓછું રેઝિસ્ટન્સ જનરેટ થશે. એટલે મેથેમેટિકલ જ્યારે આપણે એમને સમજાવવું હોય તો આપણે લખી શકીએ લોડ પર યુનિટ એરિયા. રાઈટ. લોડ અહીંયા મેથેમેટિકલ ઇક્વેશન પણ લખેલું છે. સ્ટ્રેસ કે જેને આપણે આ રીતના રોમન સિગ્મા વડે દર્શાવીશું. સિગ્મા એ નોટેશન છે સ્ટ્રેસનો. પી લખેલું છે એ લોડ, લોડને ઇન્ડિકેટ કરવા માટે આપણે કેપિટલ પી નો યુઝ કરીશું અને કેપિટલ એ આપણો ક્રોસ સેક્શનલ એરિયા છે. અહીંયા આગળ જે લખેલું છે લોડ પર યુનિટ એરિયા, એના પરથી જ આ મેથેમેટિકલ ઇક્વેશન બન્યું છે. સિગ્મા ઇક્વલ્સ ટુ પી બાય એ. ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે આ સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરીને સોલ્વ કરી શકીશું. હવે આગળ મેં કહ્યું હતું કે આપણા સ્ટ્રક્ચરલ મેમ્બર પર કે કોઈ પણ મેટલ પર ઘણા બધા ટાઈપની એક્શન લાગતી હોય છે. પુલ, પુશ, શિયર ઓર ટીયર, ટ્વિસ્ટિંગ એક્સેટ્રા. પણ અહીંયા આગળ આપણે ખાલી ને ખાલી એક્સિયલ લોડ અને એના કારણે આવતી જ સ્ટ્રેસનો ખ્યાલ લઈશું. તો એ એક્સિયલ લોડ બે ટાઈપના હોય છે, ટેન્શન ટાઈપનો અને કમ્પ્રેશન ટાઈપનો. મેમ્બરને જો દબાવે તો એ આપણો કમ્પ્રેશન લોડ, મેમ્બરને જો ખેંચે તો એ આપણો ટેન્સાઇલ લોડ. તો ટેન્સાઇલ લોડને કારણે આવતી સ્ટ્રેસ એ આપણી બનશે ટેન્સાઇલ સ્ટ્રેસ અને કમ્પ્રેસિવ લોડને કારણે આવતી સ્ટ્રેસ એ આપણી બનશે કમ્પ્રેસિવ સ્ટ્રેસ.
શું યુનિટ બનશે સ્ટ્રેસ માટે? તો અગેન આપણે મેથેમેટિકલ ઇક્વેશન છે લોડ ડિવાઈડ બાય એરિયા. લોડનો યુનિટ છે ન્યૂટન અથવા તો કિલો ન્યૂટનથી આપણે લોડ દર્શાવીએ. અને એરિયા બની શકે કે મીટર સ્ક્વેર હોય, મિલીમીટર સ્ક્વેર હોય અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર હોય. એટલે આનો યુનિટ આપણે લખવું હોય તો ઘણા બધા ફોર્મેટમાં લખી શકીએ, બટ જે સૌથી વધારે યુઝ થાય છે યુનિટ એ છે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. એ જે યુનિટ આપણો છે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. બીજો પણ યુનિટ ઘણી બધી વખત યુઝ થતો હોય છે, એ છે પાસ્કલ. રાઈટ, અહીંયા લખેલું છે ને સિમિલર ટુ પ્રેશર. રાઈટ, પ્રેશરને આપણે પાસ્કલથી દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ રિલેશન શું બની શકે? ન્યૂટન પર mm સ્ક્વેર, કિલો ન્યૂટન પર mm સ્ક્વેર કે ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરનું પાસ્કલ સાથે. તો એક સિમ્પલ રિલેશન છે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 પાસ્કલ. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 પાસ્કલ. રાઈટ, હવે આ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. ધારો કે અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર સૌથી વધારે વપરાતો યુનિટ છે ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ લખવું હોય તો થશે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. રાઈટ, 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ 1000 mm અને અહીંયા સ્ક્વેર છે એટલા માટે આ બનશે 10⁶ પાસ્કલ. રાઈટ, સો 1 ન્યૂટન પર mm સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁶ પાસ્કલ. એન્ડ 10⁶ પાસ્કલ જેને આપણે કહી શકીએ મેગા પાસ્કલ. એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ કે 1 ન્યૂટન પર mm સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 મેગા પાસ્કલ. આ ડેરિવેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી બધી વખત એક્ઝામ્પલ્સમાં યુનિટ ચેન્જ કરીને આપે. યુનિટ ચેન્જ કરીને ધારો કે મેગા પાસ્કલ કે ખાલી પાસ્કલમાં આપણને સ્ટ્રેસની વેલ્યુ આપી હોય અને આપણે લોડ કે એવું કંઈક કેલ્ક્યુલેટ કરવું હોય તો લોડ તો આપણે કિલો ન્યૂટન કે ન્યૂટનમાં જ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો એનો એક આપણને ખ્યાલ રહે. હજુ પણ એક બીજો પાસ્કલની સાથે જ રિલેટેડ છે જે છે ગીગા પાસ્કલ, GPa. રાઈટ, 1 ગીગા પાસ્કલ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻³ મેગા પાસ્કલ. રાઈટ, તો આ રિલેશન પરથી ધારો કે આપણને સ્ટ્રેસની વેલ્યુ ગીગા પાસ્કલમાં આપેલી હોય તો એ આપણે મેગા પાસ્કલ અને એના પછી એના રિલેટેડ ટુ ન્યૂટન પર mm સ્ક્વેરમાં કન્વર્ટ કરી શકીએ. તો આ છે આપણું સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન જે એક્શિયલ ફોર્સના કારણે લાગતું હોય. એક સિમ્પલ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું જે છે લોડ ડિવાઈડ બાય એરિયા P/A. સ્ટ્રેસને આપણે સિગ્મા વડે દર્શાવવાના છીએ. તો આ સિમ્પલ ઇક્વેશનનો યુઝ કરીને કઈ રીતે નાના નાના એક્ઝામ્પલ્સ બનતા હોય છે તો એનો એક ખ્યાલ લઈએ. અહીંયા આગળ એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે કે અ સ્ટીલ રોડ, એક સ્ટીલનો રોડ છે કે જેનો ડાયામીટર 35 mm આપેલો છે. તો અહીંયા આગળ આપણને જે પેરામીટર્સ આપેલા છે એમાં સૌથી પહેલા ડાયામીટર આપેલો છે જેને આપણે D વડે દર્શાવશું. સો D ડાયામીટર કે જે સ્ટીલ રોડ યુઝ થવાનો છે એનો છે 35 mm. ઇટ કેરીઝ એન એક્શિયલ કમ્પ્રેસિવ લોડ. કમ્પ્રેસિવ ટાઈપનો લોડ લાગી રહ્યો છે જેની ઇન્ટેન્સિટી આપેલી છે 60 કિલો ન્યૂટન. સો P ઇઝ ઇક્વલ્સ ટુ 60 કિલો ન્યૂટન. અને અહીંયા આગળ આપણે સિમ્પલ સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની છે. રાઈટ, આગળ જોયું એ જ પ્રમાણે આપણું સિમ્પલ ઇક્વેશન યુઝ થશે સ્ટ્રેસ કેલ્ક્યુલેશન માટે જે છે લોડ ડિવાઈડ બાય એરિયા. પણ અહીંયા સૌથી પહેલાં આપણે એરિયા કેલ્ક્યુલેટ કરવો પડશે. રોડ આપેલો છે, ડાયામીટર આપેલો છે એટલે બટ ઓબ્વિયસ છે આ આપણો સર્ક્યુલર એરિયા હશે. તો સર્ક્યુલર શેપ માટે એરિયા કેલ્ક્યુલેશનનું ઇક્વેશન છે π/4d². રાઈટ, D બરાબર 35 મૂકતા આનો આપણો આન્સર બનશે 961.62. mm ડાયામીટર આપેલો છે એટલે આપણો એરિયા બનશે mm સ્ક્વેર, 961.62 mm સ્ક્વેર. હવે જે કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે એ છે આપણું સિગ્મા સ્ટ્રેસ. તો એ સિમ્પલ ઇક્વેશન લોડ ડિવાઈડ બાય એરિયા. લોડ આપણને આપેલો છે કિલો ન્યૂટનના યુનિટમાં તો એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરતા અહીંયા લખી શકીએ 60 ગુણ્યા 10³ ભાગ્યા એરિયા એટલે કે 961.62. હવે જે આપણને આન્સર મળશે એ ન્યૂટન પર mm સ્ક્વેરમાં મળશે. 60 × 10³ ડિવાઈડ બાય 961.62
62. કેલ્ક્યુલેટરનો યુઝ કરીને તમે અહીંયા આન્સર લાવી શકશો, જે હશે 62.39 ન્યૂટન પર mm સ્ક્વેર. રાઈટ, આગળની સ્લાઇડમાં જોયું હતું 1 ન્યૂટન પર mm સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 મેગાપાસ્કલ. તો અહીંયા આગળ આપણે આન્સર મેગાપાસ્કલના યુનિટમાં પણ લખી શકીએ, 62.39 મેગાપાસ્કલ. કયા ટાઈપની સ્ટ્રેસ હશે? તો અહીંયા આગળ આપેલ લોડ કેવો છે? કમ્પ્રેસિવ લોડ, એટલે આ આપણી સ્ટ્રેસ બનશે કમ્પ્રેસિવ સ્ટ્રેસ. રાઈટ, સિમ્પલ એક્ઝામ્પલ. હજુ પણ આ સિમ્પલ એક્ઝામ્પલમાં થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછાય. એક રોપ દોરડો છે કે જે દોરડાનો ડાયામીટર 30 mm છે. હવે એ દોરડાનો એક સિસ્ટમમાં યુઝ કરેલો છે, યુઝડ ઇન અ સિસ્ટમ. હવે એ સિસ્ટમ કે જે ઘણા બધા નાના નાના મશીન્સને ઉપાડવાનું કામ કરે છે ફેક્ટરીમાં. ઇફ અલાયેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન સ્ટીલ. હવે આ રોપ જે દોરડો છે એ દોરડો સ્ટીલથી બનેલો છે, તો એ સ્ટીલનો રોપ મેક્સિમમ 300 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી જ જો સ્ટ્રેસ લઈ શકતું હોય તો મેક્સિમમ કેટલો લોડ કેરી થઈ શકશે એ સિસ્ટમ દ્વારા. તો આને આપણે સોલ્વ કરીએ. અહીંયા આગળ આપણને પાછળના એક્ઝામ્પલની કમ્પેરમાં લોડની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની કીધી છે અને સ્ટ્રેસ આપેલી છે, જ્યારે ગયા એક્ઝામ્પલમાં આપણને આપ્યું હતું લોડ આપેલો હતો અને સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની હતી. તો સૌથી પહેલાં તો ડાયામીટર આપેલો છે સ્ટીલ રોપનો, જે છે 30 mm. તો આ ડાયામીટર પરથી આપણે સૌથી પહેલાં તો ક્રોસ સેક્શન એરિયા કેલ્ક્યુલેટ કરી શકશું. ડાયામીટર આપેલો છે એટલે સર્ક્યુલર સેક્શન છે. ક્રોસ સેક્શન એરિયા કેલ્ક્યુલેટ કરવાનું ઇક્વેશન છે π/4 d². d બરાબર 30 વેલ્યુ મૂકતા આ આન્સર આપણો બનશે 706.5 706.5 mm સ્ક્વેર. રાઈટ, એરિયા થઈ ગયો. હવે અહીંયા આગળ આપેલું છે આપણને અલાયેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ. કયા ટાઈપની સ્ટ્રેસ છે એ જ્યારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા હશું ત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. ટેન્સાઇલ હોય કે કમ્પ્રેસિવ, આપણે સેમ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. તો અહીંયા આગળ અલાયેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ આપેલી છે 300 ન્યૂટન પર mm સ્ક્વેર. તો અગેન સેમ ફોર્મ્યુલા યુઝ થશે, સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ P ડિવાઈડ બાય A, લોડ ડિવાઈડ બાય એરિયા. અહીંયા આગળ આપણે લોડ કેલ્ક્યુલેટ કરવો છે તો P ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ એરિયા. બંનેની વેલ્યુ છે સિગ્મા એટલે કે સ્ટ્રેસ જે આપેલી છે 300 અને એરિયા જે આપણે આગળ કેલ્ક્યુલેટ કર્યો 706.5. રાઈટ, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરતા આપણને જવાબ મળે છે 211,950. શું યુનિટ બનશે? તો જુઓ અહીંયા આગળ સ્ટ્રેસ આપણને આપેલી છે ન્યૂટન પર mm સ્ક્વેર અને એરિયા છે આપણો mm સ્ક્વેર, એટલે કે અહીંયા મલ્ટિપ્લિકેશન કર્યું છે ન્યૂટન પર mm સ્ક્વેર અને mm સ્ક્વેરનું. તો આ બંને કેન્સલ થઈ જશે, તો અહીંયા આગળ આપણો યુનિટ બનશે ન્યૂટન. અને કિલો ન્યૂટનમાં લખવું હોય તો ફોર્સ આપણો બનશે 211.95 કિલો ન્યૂટન. આ આપણી રિક્વાયર્ડ ફોર્સની કિંમત છે. જે આ આપણો એક્ઝામ્પલ છે એના પરથી ખ્યાલ આવે કે જો ત્યાં આગળ 30 mm ડાયાનો સ્ટીલ રોપ યુઝ કરવો હોય અને સ્ટ્રેસની વેલ્યુ 300 ન્યૂટન પર mm સ્ક્વેરથી ન વધારવી હોય તો એ સિસ્ટમ 211.95 કિલો ન્યૂટન સુધીનો ફોર્સ ખેંચી શકશે. હવે ધારો કે આપણને ખ્યાલ આવે કે ફેક્ટરીમાં 211.95 કરતાં વધારે 250 કિલો ન્યૂટનનો ફોર્સ આવવાનો છે. રાઈટ, તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ આ ડાયામીટર વધારવો પડે. ડાયામીટર વધારીએ એટલે અહીંયા એરિયા વધશે એટલે આ લોડ કેરી કરવાની કેપેસિટી પણ વધશે. રાઈટ, તો કોઈ પણ મશીન્સ, ફેક્ટરી, સિસ્ટમ, કોઈ પણ તમને નાનું એવું મિકેનિકલ ડિવાઇસ દેખાતું હોય એ ડિવાઇસમાં જે મટીરિયલ, જે સાઇઝનું વાપરેલું છે એ સાઇઝ ક્યારેક ને ક્યારેક આ ટાઈપની કેલ્ક્યુલેશનના એન્ડમાં જ આવતી હોય છે. વધુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ જે આ જ મેથડનો છે. સેમ ઇક્વેશન આપણે યુઝ કરવાના છે. એક હોલો સર્ક્યુલર સેક્શન આપેલો છે અને એનો ડાયામીટર રેશિયો આપણને આપેલા છે જે છે 2/5 અને એ હોલો સેક્શન એક્સિયલ લોડ કેરી કરે છે 65 કિલો ન્યૂટન, એટલે કે અહીંયા P ની વેલ્યુ આપેલી છે આપણને 65 કિલો ન્યૂટન. ફાઇન્ડ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ડાયામીટર.
આ જે હોલો સેક્શન છે એનો આપણે ઇન્ટરનલ એટલે કે ડીઆઈ ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે અને એક્સટર્નલ ડાયામીટર એટલે કે ડીઓ ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. સાથે સાથે અલાયબલ એક્સિયલ સ્ટ્રેસ આપેલી છે. આ લોડના કારણે જે સ્ટ્રેસ આવશે તો એ સ્ટ્રેસ આનાથી વધવી જોઈએ નહીં. એ રીતે આપણે ડાયામીટર નક્કી કરવાના છે. તો એ સ્ટ્રેસની વેલ્યુ છે 180 ન્યૂટન પર mm સ્ક્વેર. રાઈટ. ઇક્વેશન તો સેમ જ યુઝ થવાનું છે, સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ પી બાય એ. તો સૌથી પહેલાં આપણે એરિયા કેલ્ક્યુલેટ કરી લઈએ એ ઇક્વેશન પરથી. તો સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ પી બાય એ. આ ઇક્વેશનમાં એ ને કરતા બનાવીએ એટલે આપણી ઇક્વેશન બનશે પી બાય સિગ્મા. પીની વેલ્યુ આપણને 65 કિલો ન્યૂટન આપેલી છે, જ્યારે સ્ટ્રેસ આપણને આપેલો છે 180 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે સૌથી પહેલાં કિલો ન્યૂટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવા પડશે. તો એ થશે 65 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય સ્ટ્રેસ 180. તો આનો આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા જવાબ બનશે 65,000 ડિવાઈડ બાય 180 જે આવશે 361.11 361.11 mm સ્ક્વેર. આ આપણો એરિયાનો આન્સર છે. આ એરિયા પરથી આપણે હવે ડાયામીટર શોધવા છે. હવે હોલો સેક્શન છે તો ફોર હોલો સેક્શન આપણને ખ્યાલ છે એરિયાનું ઇક્વેશન. ફોર હોલો સર્ક્યુલર સેક્શન, ખાલી સેક્શન રેક્ટેન્ગ્યુલર હોય તો પણ અલગ ઇક્વેશન બનશે અને સર્ક્યુલર હોય તો પણ અલગ ઇક્વેશન છે. ફોર હોલો સર્ક્યુલર સેક્શન એરિયા માટેનું આપણે ઇક્વેશન બનશે π/4 આઉટર ડાયામીટર સ્ક્વેર માઇનસ ઇન્ટરનલ ડાયામીટરનો સ્ક્વેર. આઉટર ડાયામીટર સ્ક્વેર માઇનસ ઇન્ટરનલ ડાયામીટર સ્ક્વેર. હવે અહીંયા આગળ રેશિયો આપેલો છે 2/5. એ ખાસ સમજવું જોઈએ કે કોનો રેશિયો છે, આઉટર ટુ ઇન્ટરનલ ઓર ઇન્ટરનલ ટુ આઉટર. રાઈટ. હવે ધારો કે અહીંયા સમજવા માટે આપણે લઈએ કે આ રેશિયો ધારો કે આપણને આપેલો છે ઇન્ટરનલ ટુ એક્સટર્નલ ડાયામીટર આપેલો છે, એટલે કે DI/DO. રાઈટ. હવે આપણને ખ્યાલ છે એક્સટર્નલ ડાયામીટર એ હંમેશા મોટો હશે એઝ કમ્પેર ટુ ઇન્ટરનલ ડાયામીટર. હવે આ 2/5 આનો આન્સર આવે છે 0.4. તો આ થયું સાચું એક્સપ્લેનેશન કે ઇન્ટરનલ ડાયામીટર એ આઉટર ડાયામીટરથી 40% છે 0.4 એટલે. રાઈટ. હવે ધારો કે આનાથી ઉલટું ઘણી વખત એ પણ થાય કેમ કે અહીંયા લખ્યું નથી કે આ રેશિયો જે છે ખાલી લખ્યો છે ડાયામીટર રેશિયો. હવે ઘણી વખત અહીંયા ઉલટું પણ થાય કે આપણે અહીંયા ડીઆઈની જગ્યાએ ડીઓ એટલે કે એક્સટર્નલ ડાયામીટર ટુ ઇન્ટરનલ ડાયામીટરનો રેશિયો 2/5 લઈએ, પણ એ પ્રેક્ટિકલી પણ ખોટું છે અને અહીંયા આગળ વેલ્યુ મૂકશું તો પણ આન્સર આપણો ખોટો જ આવશે. રાઈટ. તો હવે આ ઇક્વેશનમાં ડીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 0.4 મૂકીશું. તો 0.4 મૂકતા આપણો D0 સ્ક્વેર એ કોમન થઈ જશે, એટલે કે એક્સટર્નલ ડાયામીટરનો સ્ક્વેર અને ઇન બ્રેકેટ થશે 1 માઇનસ 0.4. 1 માઇનસ 0.4 એટલે 0.6 આવશે અને એરિયાની કિંમત છે આપણી પાસે જે છે 361.11. રાઈટ. આ બધામાં આપણે D0 આપણો અનનોન છે. રાઈટ. તો એ આપણે ગણતરી કરી શકીએ 361.11 ઇન્ટુ 4. 4 સામેની સાઈડ જશે, આના ડિવાઈડ બાય પાઈ અને એના ડિવાઈડ બાય આપણું આવશે 0.6. એટલે અહીંયા આગળ આપણો D0ની કિંમત બને છે, D0 સ્ક્વેરની કિંમત બને છે 766.68. રાઈટ. આ D0 સ્ક્વેરની કિંમત છે. હવે આનું અંડર રૂટ આપણે લેવું છે તો કેલ્ક્યુલેટરમાં અંડર રૂટ કરતા અંડર રૂટ 766.68 તો એ આપણો આન્સર આપે છે 27.68. મિનિમમ આપણે 27.68 mm જેટલો એક્સટર્નલ ડાયામીટર આપવો જ પડે. રાઈટ. તો જ 180 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી અલાયબલ સ્ટ્રેસ જનરેટ થશે અને એ હોલો સેક્શન 65 કિલો ન્યૂટન જેટલો લોડ પણ સહન કરી શકે. હવે એક્ઝેક્ટ આટલો ડાયામીટર તો આપણે ન આપી શકીએ એટલે રાઉન્ડ અપ વેલ્યુ કરીને 28 mm જેટલી લઈ શકીએ.
તો જો આઉટર ડાયામીટર 28 mm હોય તો ઇન્ટરનલ ડાયામીટર કેટલો થશે? તો આ રિલેશન છે આપણું 0.4 ઇન્ટુ D0, તો 0.4 ઇન્ટુ 28 જે આપણે રાઉન્ડ અપ વેલ્યુ કરી, તો ઇન્ટરનલ ડાયામીટરની પણ વેલ્યુ આપણી આવે છે 11.2 mm. તો આ આપણા રિક્વાયર્ડ આન્સર્સ છે, રાઈટ? કે એક્સટર્નલ ડાયામીટર કેટલો આપી શકીએ? તો 27.68, રાઉન્ડ અપ કરીને 28 mm, અને ઇન્ટરનલ ડાયામીટર 11.2 mm. આ ડાયામીટરના બનાવેલો હોલો સેક્શન જો આપણે એ સિસ્ટમમાં વાપરશું તો જ 65 કિલોન્યુટનનો એક્સટર્નલ લોડ અને 180 ન્યૂટન પર mm² જેટલી સ્ટ્રેસ જનરેટ કરી શકશે, રાઈટ? તો આ આપણા સિમ્પલ જે સ્ટ્રેસનું ઇક્વેશન હતું લોડ ડિવાઈડ બાય એરિયા, એના પરથી બનતા સિમ્પલ એક્ઝામ્પલ્સ છે. આનાથી પણ આગળ તમે વધુ પ્રેક્ટિસ કરી શકો છો ટાઈપ ઓફ સેક્શન ચેન્જ કરીને. ટાઈપ ઓફ સેક્શન એટલે કે હું કહેવા માંગુ છું શેપ. આગળના બે એક્ઝામ્પલ આપણે સિમ્પલ સર્ક્યુલર સેક્શનના હતા, અહીંયા આગળ હોલો સર્ક્યુલર સેક્શન. હજુ પણ આગળ તમે હોલો રેક્ટેંગલ, સ્ક્વેર કે એ ટાઈપનો શેપના એક્ઝામ્પલ્સ પ્રેક્ટિસ કરી શકો છો. હવે આ બધો જે લોડ લાગે છે એ લોડના કારણે ખાલી ને ખાલી સ્ટ્રેસ જનરેટ થતી નથી, રાઈટ? એકલી સ્ટ્રેસ ક્યારેય જનરેટ નહીં થાય, એની સાથે સ્ટ્રેઇન હંમેશા હશે જ, રાઈટ? તો એ સ્ટ્રેઇનને સમજવી હોય તો એના માટે આપણે સૌથી પહેલાં અહીંયા આગળ ડિફોર્મેશન શબ્દને સમજીએ, રાઈટ? જે કાંઈ બી આપણી એક્સટર્નલ અપ્લાઇડ એક્શન છે ઇન ધ ફોર્મ ઓફ પુશ, પુલ, શિયર, ટીયર, ટ્વિસ્ટિંગ, એના કારણે કોઈક અલગ અલગ ફોર્મમાં ડિફોર્મેશન જનરેટ થશે, રાઈટ? આગળ પણ મેં કહ્યું કે અહીંયા આગળ આપણે ખાલી ને ખાલી આપણે એક્શિયલ ફોર્સનો જ યુઝ કરવાના છીએ. તો એ એક્શિયલ ફોર્સના કારણે કયા ટાઈપની ડિફોર્મેશન આવી શકે? તો કોઈ પણ સિસ્ટમના મેમ્બર પર એક્શિયલ ફોર્સ લાગતો હશે તો એના કારણે એક્શિયલ ડિફોર્મેશન આવશે. હવે એક્શિયલ ફોર્સના જેમ બે પાર્ટ્સ પડે છે, કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ, એ જ રીતના ધારો કે કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે એટલે કે મેમ્બરને દબાવે છે, તો એ કમ્પ્રેશનના કારણે લંબાઈમાં શું થશે? ઘટાડો થશે, એટલે કે શોર્ટનિંગ થશે. અને ધારો કે સિસ્ટમ પર ખેંચાણ, તાણ બળ લાગતું હશે, ટેન્સાઇલ ફોર્સ લાગતો હશે, તો એના કારણે લંબાઈમાં વધારો થશે, એટલે કે એલોંગેશન આવશે. તો એક્શિયલ ફોર્સના કારણે એક્શિયલ ડિફોર્મેશન આવશે, અને એ એક્શિયલ ડિફોર્મેશન કયા ફોર્મમાં હશે? તો કે આઈધર એલોંગેશન એટલે કે લંબાઈમાં થતો વધારો, અથવા તો શોર્ટનિંગ એટલે કે લંબાઈમાં થતો ઘટાડો હશે. બેન્ડિંગ ડિફોર્મેશન પણ જનરેટ થાય છે. એ શેના કારણે થશે? તો કે ઇટ ઇઝ જનરેટેડ ડ્યુ ટુ અ ટાઈપ ઓફ શિયર ઓર ટીયર ફોર્સ. શિયર અથવા ટીયર ટાઈપના ફોર્સના કારણે, શિયર અથવા ટીયર ટાઈપનો આપણે એક્શન મેમ્બર પર અપ્લાઇડ કરશું તો એના કારણે જે ડિફોર્મેશન આવશે ઇટ ઇઝ બેન્ડિંગ ડિફોર્મેશન. અને ટ્વિસ્ટિંગ ફોર્સ ના કારણે કોઈ પણ ડિફોર્મેશન આવશે તો ઇટ ઇઝ ટ્વિસ્ટ એંગલ ટાઈપ ઓફ ડિફોર્મેશન, રાઈટ? બેન્ડિંગ એ પણ એક પ્રકારની આપણી એપ્લાઇડ એક્શન જ છે, રાઈટ? કે તમે મેમ્બરને બેન્ડ કરો, પણ મેમ્બરને આપણે જ્યારે બેન્ડ કરતા હોઈએ ત્યારે બંને તરફ, ઉપર નીચેની તરફ બેન્ડ કરવું હોય તો આપણે નીચેની તરફ બંને સાઈડ ઇક્વલ ઓપોઝિટ ફોર્સ આપવો પડે, તો જે આપણો મેમ્બર બેન્ડ થાય, રાઈટ? તો એના કારણે પણ જે આપણું ડિફોર્મેશન આવશે એ કમ્પ્લીટ કર્વેચર બનાવશે, એટલા માટે એ ડિફોર્મેશનને આપણે કહીશું ડિફ્લેક્શન અને ચેન્જ ઇન કર્વેચર. સ્ટ્રેટ હશે અને આપણે બંને તરફ ફોર્સ આપીએ, આવી રીતના ધારો કે રેક્ટેન્ગ્યુલર સ્ટ્રેટ બાર છે, બંને તરફ હું આવી રીતે અહીંયા આગળ ફોર્સ આપું તો આ ચેન્જ થઈને આવી રીતનો કર્વ લેશે, રાઈટ? તો સ્ટ્રેટ હતું એ કર્વેચરમાં કન્વર્ટ થયું, અને ઓરિજિનલ પોઈન્ટ પરથી જે આ અંતર આવે એને આપણે ડિફ્લેક્શન કહીશું, રાઈટ? તો આ બધું જે ઓવરઓલ અપ્લાઇડ એક્શનના કારણે આવતા ચેન્જીસ છે, જેને એક બ્રોડ ટર્મમાં આપણે ડિફોર્મેશન કીધું છે. પણ આ ડિફોર્મેશન કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ શકે એ સમજવા માટે હવે આપણી સેકન્ડ ટર્મ અહીંયા આગળ યુઝમાં આવશે, જે છે સ્ટ્રેઇન. સેકન્ડ ટર્મ યુઝમાં આવશે જેને આપણે કહીએ છીએ સ્ટ્રેઇન. આગળ કહ્યું એમ ખાલી ને ખાલી આપણે એક્શિયલ ફોર્સ જ યુઝ કરીએ છીએ, એટલા માટે અહીંયા એક્શિયલ ડિફોર્મેશન જ યુઝ કરશું, અને એના જ
કયા કયા પેરામીટર આપણે કન્સિડર કરવાના છે? તો કે લંબાઈમાં થતો વધારો અને ઘટાડો એ કોના પર ડિપેન્ડ હશે? તો બટ ઓબ્વિયસ છે, ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી લેન્થ ઓફ મેમ્બર. રાઈટ? ધારો કે એક સળિયો આપણી પાસે 6 મીટર લંબાઈનો છે, બીજો સળિયો આપણી પાસે 10 મીટર લંબાઈનો છે. બંનેના ડાયામીટર સેમ છે 10 mm, પણ લંબાઈમાં ફરક છે. બંને ઉપર આપણે ધારો કે સેમ અમાઉન્ટનો ફોર્સ આપીએ, 50 કિલોન્યુટન કે કોઈ બી એક સેમ અમાઉન્ટનો ફોર્સ આપીએ, તો 6 મીટર લંબાઈ જે છે એના પર જે લંબાઈમાં વધારો કે ઘટાડો, આપણે કમ્પ્રેસિવ ટાઈપનો ફોર્સ આપશું તો લંબાઈમાં ઘટાડો થશે, તણાવ એટલે કે ટેન્સાઇલ ટાઈપનો ફોર્સ આપશું તો લંબાઈમાં વધારો થશે. તો આ જેટલી વધારે લંબાઈ એટલું જ ત્યાં આગળ ડિફોર્મેશન પણ વધારે આવશે. એટલે કે લંબાઈમાં થતો વધારો કે ઘટાડો એ સીધું જ મેમ્બરના લેન્થ ઉપર ડિપેન્ડ છે. રાઈટ? ચેન્જ ઇન લેન્થ જેને આપણે દર્શાવવાનું છે આગળ જતા ડેલ્ટા એલ થી. રાઈટ? ચેન્જ ઇન લેન્થ જેને આગળ આપણે જતા દર્શાવવાનું છે ડેલ્ટા એલ થી. Change in length is directly proportional to the original length of member. જેટલી વધારે લેન્થ એટલું જ વધારે ડિફોર્મેશન આવશે, જેટલી ઓછી લેન્થ એટલું ઓછું ડિફોર્મેશન આવશે. બટ ક્વોન્ટમ ઓફ ડિફોર્મેશન એટલે કે જે ક્વોન્ટિટીમાં આ લંબાઈમાં વધારો અને ઘટાડો થાય છે એ હંમેશા એક સરખું જ હોય. એક્સિયલ ડિફોર્મેશન શું છે? તો એક્સિયલ ડિફોર્મેશન ઇઝ ચેન્જ બેઝડ ઓન ધી ડાયમેન્શન ઓલ્સો. આ 6 મીટર અને 10 મીટર ઉપર મેં એક્ઝામ્પલ આપ્યું, એમાં શરૂઆતમાં આપણે મેં કહ્યું હતું કે સેમ ડાયામીટર છે. હવે સેમ ડાયામીટર નથી. ધારો કે આનો 6 મીટર લંબાઈ હોય, એનો ડાયામીટર 16 mm છે અને 10 મીટર લંબાઈવાળાનો ડાયામીટર 10 mm છે, તો પણ ડિફોર્મેશનમાં ફરક પડશે. એટલે કોઈ એક સિમ્પલ એક્સિયલ ડિફોર્મેશનને ડિફાઇન કરવા માટે આપણી પાસે પેરામીટર છે, એન્ડ એ પેરામીટર આપણો છે સ્ટ્રેઇન. સ્ટ્રેઇન વડે આપણે એક્સિયલ ડિફોર્મેશનને દર્શાવી શકીએ. શું અહીંયા ડેફિનેશન લખી છે? તો કે રેશિયો ઓફ ચેન્જ ઇન ડાયમેન્શન ટુ ઓરિજિનલ ડાયમેન્શન ઓફ સ્પેસિમેન. જે મેમ્બર છે એ મેમ્બર પર કોઈ પણ એક્સટર્નલ એક્શન એક્સિયલ ફોર્સના ફોર્મમાં આપણે લગાડીએ છીએ, એના કારણે આવતો લંબાઈમાં ફેરફાર. અત્યારે હું લંબાઈ બોલું છું, પણ ખરેખર આપણે લંબાઈ ન બોલી શકીએ. અહીંયા આગળ જે રીતે લખ્યું ડાયમેન્શન, એ ડાયમેન્શન જ આપણે વાપરવું પડે. રાઈટ? તો એના માપમાં થતો ફેરફાર ડિવાઈડ બાય ઓરિજિનલ માપ, તો એ આપણી બનશે સ્ટ્રેઇન. સ્ટ્રેઇનને દર્શાવવા માટે આપણે અગેન એક રોમન લેટરનો યુઝ કરવાનો છે, જેને લખાશે, જે આપણે સેકન્ડ ઓર્ડર આલ્ફાબેટ્સમાં લખતા હોય એ રીતના ઈ, પણ બોલાશે એને એપ્સિલોન. રાઈટ? તો સ્ટ્રેઇનને આપણે આ રીતના દર્શાવશું સ્મોલ ઈ વડે. રાઈટ? સ્મોલ ઈ જે આપણે લખતા હોઈએ છીએ એ રોમન લેટર છે, એ રીતના દર્શાવશું. અહીંયા આગળ લખેલું છે ચેન્જ ઇન ડાયમેન્શન. રાઈટ? ડાયમેન્શન, ધારો કે રેક્ટેન્ગ્યુલર બ્લોક હોય તો રેક્ટેન્ગ્યુલર બ્લોકના 3 ડાયમેન્શન હોઈ શકે, એની લંબાઈ, એની વિડ્થ અને એની ડેપ્થ. રાઈટ? તો ધારો કે લંબાઈમાં ફેરફારની સાથે આપણે એક્સિયલ સ્ટ્રેઇન ડિફાઇન કરવી હોય તો એ આ ઇક્વેશનથી આપણે આપી શકીએ, ડેલ્ટા એલ બાય એલ. ધારો કે વિડ્થના ફોર્મમાં આપણે ચેન્જ દર્શાવવો હોય તો એ આપણે આ રીતના દર્શાવવો પડે, ડેલ્ટા બી બાય બી. અને ડેપ્થના ફોર્મમાં ચેન્જ દર્શાવવો હોય તો એ આપણે દર્શાવી શકીએ ડેલ્ટા ડી બાય ડી. ઘણી બધી જગ્યાએ તમે વાંચશો કે સ્ટ્રેઇન એટલે કે લંબાઈમાં થતો ફેરફાર. રાઈટ? ચેન્જ ઇન લેન્થ બાય ઓરિજિનલ લેન્થ, પણ એ દરેક કેસમાં સેમ ન હોઈ શકે. હરેક ટાઈમે જે કાંઈ બી આપણે એક્સટર્નલ ફોર્સ લગાવીએ છીએ એના કારણે ખાલી ને ખાલી લંબાઈમાં ફેરફાર ન થાય, એના કારણે એની વિડ્થમાં પણ ફેરફાર થતો હોય, ડેપ્થમાં પણ ફેરફાર થતો હોય. એટલા માટે જ જ્યારે પણ આપણે સ્ટ્રેઇનની ડેફિનેશન બોલીએ ત્યારે એ જ રીતના યાદ રાખવાની કે સ્પેસિમેનના માપમાં થતા ફેરફાર ટુ ઓરિજિનલ માપ, એ આપણું બનશે સ્ટ્રેઇન. તો સ્ટ્રેસ અને સ્ટ્રેઇન આ બંનેનો આપણને હવે ખ્યાલ આવી ગયો છે. સ્ટ્રેસ તો કે એ આપણે કેલ્ક્યુલેટ કરશું કે કોઈ પણ સ્પેસિમેન ઉપર ફોર્સ લાગે છે તો એના કારણે મેક્સિમમ રેઝિસ્ટન્સ એ ક્યાં સુધી ડેવલપ કરી શકશે, તો એ જે મેક્સિમમ રેઝિસ્ટન્સ છે એ આપણું બનશે સ્ટ્રેસ. અને સ્ટ્રેઇન ક્યારે યુઝ થશે?
તો કે ફોર્સ આપણે લગાડીએ છીએ તો એ ફોર્સના કારણે મેમ્બરના ડાયમેન્શનમાં ફેરફાર થાય છે. તો એ મેમ્બરના જે ડાયમેન્શનમાં ફેરફાર થાય છે એને આપણે સ્ટ્રેન વડે દર્શાવીશું. આ બંને વચ્ચે શું રિલેશન છે? ધારો કે આપણે એક ગ્રાફ ડ્રો કરીએ, લોડ વર્સિસ ચેન્જ ઇન ડાયમેન્શન. અહીંયા આગળ આપણે સ્પેસિફિક લેન્થ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ તમારા હાથમાં અત્યારે કદાચ પેન હોઈ શકે, તો કે ધારો કે એ પેનની તમે લંબાઈ ધારો કે માપી લો, એ હાર્ડલી 8 થી 10 સેન્ટીમીટર આસપાસ હશે. હવે એના ઉપર તમે કોઈ એક ડિરેક્શનમાં બંને તરફથી ફોર્સ લગાડો, રાઈટ. ધીરે ધીરે તમે એ ફોર્સ વધારતા જાઓ. હવે પેનના ડાયમેન્શનમાં ફેરફાર થતો હશે, પણ અત્યારે તમને નેકેડ આઈથી એ વિઝિબલ થશે નહીં, રાઈટ. જેટલો તમે ફોર્સ વધારશો એટલી જ એના લંબાઈમાં કાં તો વધારો થતો હશે, ઘટાડો થશે. તમે ખેંચશો તો એ લંબાઈમાં વધારો થશે. ધારો કે પેનને તમે બંને સાઈડથી દબાવશો તો લેન્થમાં ઘટાડો થશે. તો આ રિલેશન છે લોડ અને ચેન્જ ઇન લેન્થ વચ્ચે. હવે લોડ, તો ત્યાં આગળ આપણે એને સ્ટ્રેસ સાથે લઈ શકીએ અને ચેન્જ ઇન લેન્થ એને આપણે સ્ટ્રેન સાથે સરખાવીએ, રાઈટ. તો આ સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને એકબીજાના સપ્રમાણમાં છે. જેટલો તમે લોડ વધારશો એટલો જ લંબાઈમાં ફેરફાર થશે. આપણે ક્યારેય મેમ્બર પર સ્ટ્રેસ નથી અપ્લાય કરવાના, આપણે અપ્લાય કરવાના છીએ લોડ. એ લોડને રેઝિસ્ટ કરવા માટે સ્ટ્રેસ જનરેટ થશે, રાઈટ. અને લોડ આપ્યો તો એના કારણે શું થશે? લંબાઈમાં ફેરફાર થશે. તો આ જે લંબાઈનો ફેરફાર છે એને આપણે દર્શાવવાનો છે સ્ટ્રેન વડે. એટલે અલ્ટિમેટલી આ જે ગ્રાફ છે એ આપણો કહી શકીએ કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો ગ્રાફ હોઈ શકે. તો લોડ અને લંબાઈમાં કે ડાયમેન્શનમાં થતો ફેરફાર એ બંને જો એકબીજાના સપ્રમાણમાં હોય તો સ્ટ્રેસ અને સ્ટ્રેન પણ એકબીજાના સપ્રમાણમાં જ હોય. કેમ કે ઇક્વેશન છે આપણી પાસે, સ્ટ્રેસ એટલે કે લોડ ડિવાઈડ બાય એરિયા, સ્ટ્રેન અહીંયા આગળ આપણે સ્પેસિફિકલી લેન્થના ફોર્મમાં જ લખીએ છીએ એટલે ડેલ્ટા એલ બાય એલ. એરિયા આપણે ચેન્જ નથી કરતા, અહીંયા આગળ લેન્થ નથી બદલાતી. શું બદલાય છે? તો ખાલી લોડ અને લંબાઈમાં થતા ફેરફારો. તો જો લોડ અને લંબાઈમાં થતા ફેરફાર એકબીજાને સપ્રમાણમાં હોય તો સ્ટ્રેસ અને સ્ટ્રેન પણ એકબીજાના સપ્રમાણમાં હોય, રાઈટ. તો કોઈ આપણને પૂછે કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, તો આપણે કહી શકીએ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. આ જે સ્ટેટમેન્ટ આપણે બોલીએ છીએ, રાઈટ, સિમ્પલ સ્ટેટમેન્ટ આપણે બોલીએ છીએ અહીંયા આગળ, સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. આ સ્ટેટમેન્ટને એક હુક્સ લો તરીકે પણ ઓળખાય છે, રાઈટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે વોટ ઇઝ હુક્સ લો, રાઈટ. તો એ આપણને સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનો સંબંધ આપે છે. અમુક હદ સુધી જ આ હુક્સ લો આપણો વેલિડ બને. એ આપણે આગળ જતા અમુક યુનિટ્સમાં તમે સમજશો જ્યારે મટીરિયલ્સના બધા ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ વિશે આપણે સમજીશું ત્યારે ત્યાં આગળ પણ આ હુક્સ લોનો વધુ ઉપયોગ થશે, રાઈટ. આ લેક્ચર પૂરતું આપણે એટલું યાદ રાખી શકીએ કે હુક્સ લો શું છે. તો સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન એ હુક્સ લો છે. પણ એ બધા જ મેમ્બર કે બધા જ ડાયમેન્શન માટે સાચું નથી, રાઈટ. અમુક હદ સુધી સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને એકબીજાના સપ્રમાણમાં હોય, પછી બની શકે કે બંને એકબીજાના અસપ્રમાણમાં પણ હોય, રાઈટ. હવે બંને એકબીજાના સપ્રમાણમાં છે. સપ્રમાણનો મતલબ શું થાય? ધારો કે હું અત્યારે કોઈ બીમ ઉપર, જ્યારે બીમ ઉપર લોડ નહીં લાગતો હોય ત્યારે ત્યાં આગળ લોડ કેટલો હશે? તો કે 0 કિલો ન્યૂટન, રાઈટ. એની લંબાઈમાં પણ ફેરફાર કેટલો થયો હશે? 0%. ઓરિજિનલ જેટલી લેન્થ છે એટલી ને એટલી લેન્થ હશે. હવે ધારો કે ફોર્સ આપણે આપીએ છીએ 0 થી 5 કિલો ન્યૂટનનો હું ફોર્સ કરું, કે એવું સમજીએ કે 5% ફોર્સ હું વધારું છું, રાઈટ. 5% જેટલો ફોર્સ વધારું તો અહીંયા આગળ લંબાઈમાં કે ડાયમેન્શનમાં થતો ફેરફાર પણ 5% છે. ધારો કે હું ફોર્સ 20% કરું છું, ટોટલ કેપેસિટીના 20% જેટલો ફોર્સ હું બીમ ઉપર આપું છું,
તો લંબાઈ કે ડાયમેન્શનમાં પણ જે વધારો ઘટાડો થાય એ પણ 20% જેટલો જ હોય. આ સમજાવે છે ઉપરનું સ્ટેટમેન્ટ જે આપેલું છે હુક્સે, એટલા માટે એને કહેવાય છે હુક્સ લો. રાઈટ. મેથેમેટિકલી અહીંયા આગળ મેં લખેલું જ છે અને ફરી વખત લખું છું. સ્ટ્રેસ જેને સિગ્મા વડે દર્શાવીએ છીએ, સ્ટ્રેન જેને એપ્સિલોન વડે દર્શાવીએ છીએ. તો સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. હવે આ બંને વચ્ચે જે સપ્રમાણની સાઇન છે એને રિમૂવ કરવા માટે એક ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થાય છે. એ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે કેપિટલ ઈ. આ કેપિટલ ઈ છે અને હવે હું લખીશ સ્ટ્રેન જે આપણું સ્મોલ ઈ. સો સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ઈ ઇન્ટુ સ્મોલ ઈ. રાઈટ. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ઈ ઇન્ટુ સ્મોલ ઈ. કેપિટલ ઈ શું છે? કેપિટલ ઈ એ બીજું કંઈ જ નહીં, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે કોઈ પણ મટીરિયલ હોય એ શેનાથી બનેલું છે, રાઈટ? તો એનું કોન્સ્ટન્ટ વેલ્યુ આપે છે, જેને આપણે કહીશું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. કેપિટલ ઈ ને આપણે લખશું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જે ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેશે. એટલા માટે જ આપણે અહીંયા આગળ એને ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ કે જે એ સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનો એક સંબંધ છે કે જે હંમેશા પર્ટિક્યુલર ટાઈપ ઓફ મટીરિયલ માટે કોન્સ્ટન્ટ હોય. ધારો કે આપણે એમ કહીએ સ્ટીલ, તો સ્ટીલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોન્સ્ટન્ટ રહેશે. પછી એ 10 mm ડાયાનો સ્ટીલ હોય, 20x20 mm રેક્ટેન્ગ્યુલર 20x20 mm નો સ્ક્વેર સ્ટીલ સેક્શન હોય, એનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સેમ રહેશે. તો અહીંયા આગળ આપણને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી માટે લખેલું છે, રાઈટ? કેપિટલ ઈ જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એને જો કેલ્ક્યુલેટ કરવું હોય તો એ આપણું બનશે સ્ટ્રેસ ડિવાઇડ બાય સ્ટ્રેન. અલગ અલગ મટીરિયલ્સ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપેલી છે. આ બધી જ વેલ્યુ મેગાપાસ્કલ યુનિટમાં આપેલી છે. ધારો કે સ્ટીલ મટીરિયલ હોય, માઇલ્ડ સ્ટીલ, રાઈટ? તો એનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 193 થી 220 મેગાપાસ્કલની રેન્જમાં હોય. હવે આ રેન્જ કેમ આવે છે? તો કે માઇલ્ડ સ્ટીલના અલગ અલગ ગ્રેડ હોય. જેમ ગ્રેડ બદલાય એમ એની પ્રોપર્ટી પણ બદલાય. પ્રોપર્ટીની સાથે સાથે આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ બદલાશે. એલ્યુમિનિયમ સેક્શન, તો એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 68 થી 78.6 જેટલી હોય. બ્રાસ 100 થી 110, કોપર 117 થી 118, કાસ્ટ આયરન કાચી ધાતુ, કાચું આપણે લોખંડ જે કહેવાય, તો એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 89 to 145. સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 193 to 207. ગ્લાસ એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 50 to 79 અને રબર એની ઇલાસ્ટિસિટી છે 0.00076 to 0.0041. આ ટેબલ પરથી એક સૌથી વધુ વખત પૂછાતો પ્રશ્ન ઘણી બધી વખત તમે ફેસ કરશો. કોની ઇલાસ્ટિસિટી વધારે છે? રાઈટ? ઇલાસ્ટિસિટી કોની વધારે છે? હવે તમારી પાસે ઓપ્શનમાં એવું હોય કે રબર, બટ ઓબ્વિયસ છે દરેકના માઇન્ડમાં એ જ આન્સર આવે કે રબર એ સૌથી વધારે ઇલાસ્ટિક છે. ઇલાસ્ટિસિટી એટલે એ એક પ્રોપર્ટી છે મટીરિયલની, રાઈટ? ઇલાસ્ટિસિટી પ્રોપર્ટી આપણા માઇન્ડમાં એ જ રીતના સ્ટોર થયેલી છે કે જે સૌથી વધારે ખેંચી શકાય, કે જેના ડાયમેન્શનમાં સૌથી વધારે આપણે ફેરફાર આપી શકીએ, એની ઇલાસ્ટિસિટી વધારે. એ સાચું પણ છે, પણ એમાઉન્ટ ઓફ ફોર્સ એ આપણે ગણતરીમાં લેતા નથી, રાઈટ? જેનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે, જેનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે કેપિટલ ઈ વધારે, એની ઇલાસ્ટિસિટી વધારે, રાઈટ? અહીંયા ઉપર જુઓ, તમારે બધાની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી રબરથી વધારે છે, એટલે બધાની ઇલાસ્ટિસિટી રબર કરતાં વધારે થઈ. તો પણ આપણને એમ જ લાગે કે રબરની ઇલાસ્ટિસિટી વધારે. એટલા માટે લાગે કે રબરને તમે સરળતાથી ખેંચી શકો છો. હમણાં તમને સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ તમને આપું હાથમાં, તો એ આપણે સરળતાથી ખેંચી શકીએ નહીં. એટલા માટે આપણને અંદાજ નથી આવતો કે માઇલ્ડ સ્ટીલની પણ ઇલાસ્ટિસિટી સૌથી વધારે છે, રાઈટ? તો હવે એક આ સમજણ આપણી થોડીક ચેન્જ થશે. ઇલાસ્ટિસિટી કોની વધારે? તો કે જે મટીરિયલનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શું છે? તો કે એ એક ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે જે આપણે દરેક ધાતુ માટે કેલ્ક્યુલેટ કરી શકીએ. કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો અહીંયા આગળ ઇક્વેશન છે સ્ટ્રેસ ડિવાઇડ બાય સ્ટ્રેન, બરાબર? હવે એક બીજો અહીંયા આગળ આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે, જે છે ચેન્જ ઇન ડાયમેન્શન ડ્યુ ટુ એક્સિયલ લોડ.
શરૂઆતથી હું કહું છું કે આપણે ખાલી ને ખાલી એક્સિયલ લોડ માટે આ ચેપ્ટર લર્ન કરવાનું છે. તો એ એક્સિયલ લોડના કારણે લંબાઈમાં જે ફેરફાર થાય છે કે ડાયમેન્શનમાં જે ફેરફાર થાય છે એ કઈ રીતના મેળવી શકીએ, કઈ રીતના કેલ્ક્યુલેટ કરી શકીએ. તો અત્યાર સુધી આપણે જે ઇક્વેશનો જોયા એ ઇક્વેશન લખું તો આપણે સૌથી પહેલા સ્ટ્રેસનું ઇક્વેશન જોયું જે છે લોડ ડિવાઈડ બાય એરિયા. પછી ઇક્વેશન આપણે જોયું એ હતું સ્ટ્રેઇનનું. અત્યારે આપણે લંબાઈના ફોર્મમાં જ લખીએ તો એ ઇક્વેશન આપણે લખ્યું હતું ડેલ્ટા એલ બાય એલ. એના પછી બેઝડ ઓન હુક્સ લો આપણે આ એક રિલેશન ડિરાઈવ કર્યું કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ E ઇન્ટુ સ્મોલ e અથવા તો એપ્સિલોન એટલે કે સ્ટ્રેઇન. આ ઇક્વેશનમાં સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ધારો કે આપણે આ વેલ્યુઝ મૂકવી હોય તો સ્ટ્રેસ શું છે P બાય A ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ E ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. ઉપર અહીંયા ટાઇટલ મારેલું છે ચેન્જ ઇન ડાયમેન્શન. ડાયમેન્શનને અહીંયા હું લેન્થના ફોર્મમાં કેલ્ક્યુલેટ કરું તો હવે આ જે આપણું ઇક્વેશન છે એમાં હું ડેલ્ટા એલને કરતા બનાવું. ડેલ્ટા એલને કરતા બનાવતા ઇક્વેશન આપણું બને છે P ઇન્ટુ એલ ડિવાઈડ બાય A ઇન્ટુ E. રાઈટ? તો આ આપણું ઇક્વેશન બનશે ચેન્જ ઇન ડાયમેન્શન અથવા તો ડાયરેક્ટ તમે બોલી શકો ચેન્જ ઇન લેન્થ ડ્યુ ટુ એક્સિયલ લોડ. આગળ સોલ્વ કરવાના બધા જ એક્ઝામ્પલમાં આપણે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાના છીએ. રાઈટ? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય AE. સો ચેન્જ ઇન ડાયમેન્શન ડ્યુ ટુ એક્સિયલ લોડ ડેલ્ટા એલનું આપણે ઇક્વેશન છે PL બાય AE. આ ઇક્વેશનમાં P એટલે કે લાગતો એક્સટર્નલ લોડ, લેન્થ એટલે કે જે સ્પેસિમેનની લેન્થ આપેલી હોય એ, કેપિટલ A એટલે કે ક્રોસ સેક્શન એરિયા અને કેપિટલ E જે બનશે આપણો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ સ્લાઇડમાં લખેલા ઇક્વેશન સ્ટ્રેસ P બાય A, સ્ટ્રેઇન ડેલ્ટા એલ બાય એલ અને ડેલ્ટા એલ કેલ્ક્યુલેટ કરવાનું ઇક્વેશન PL બાય AE. આ ત્રણ ઇક્વેશનને કમ્બાઇન કરીને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરવાના થશે. કોઈ એક એક્ઝામ્પલ આપણે અત્યારે જોઈ લઈએ આ લેક્ચરમાં. એક્ઝામ્પલ કંઈક આ રીતે આપેલું છે. એક સ્ટીલનો હોલો રેક્ટેન્ગ્યુલર બાર છે. રાઈટ? મટીરિયલ સ્ટીલ છે, હોલો રેક્ટેન્ગ્યુલર બાર છે જેનું ડાયમેન્શન 50 બાય 30. રાઈટ? અહીંયા આગળ આપણે આકૃતિ ડ્રો કરીએ તો એ કંઈક આ રીતના બનશે. રાઈટ? 50 બાય 30 આઉટર અને 40 બાય 20 એ આપણું ઇન્ટરનલ બને છે. રાઈટ? 40 બાય 20. રાઈટ? 50 બાય 30 અને 40 બાય 20 નો એક હોલો સેક્શન આપેલો છે. એની લેન્થ આપેલી છે, લેન્થ L ઇઝ ઇક્વલ્સ ટુ 3 મીટર આપેલી છે. ઇટ કેરીઝ એન એક્સિયલ ટેન્શન ઓફ મેગ્નિટ્યુડ 125 કિલો ન્યૂટન. P ની વેલ્યુ આપણને આપી દીધી 125 કિલો ન્યૂટન. શું કેલ્ક્યુલેટ કરવાનું છે? કેલ્ક્યુલેટ એલોંગેશન ઇન બાર. હવે અહીંયા આગળ લખેલું છે કે ટેન્શન ફોર્સ આપે છે. તો ટેન્શન એટલે કે તણાવ ટાઈપનો જ્યારે તાણ ટાઈપનો જ્યારે ફોર્સ લાગશે તો એના કારણે લંબાઈમાં વધારો થશે. તો એ એલોંગેશન ગણવાનું છે. આગળ જે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું એ જ ઇક્વેશનનો અહીંયા આગળ યુઝ થશે. ડેલ્ટા એલ કેલ્ક્યુલેટ કરવાનું છે. રાઈટ? આગળની સ્લાઇડમાં ઇક્વેશન હતું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય AE. રાઈટ? બધી જ વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. P ફોર્સ આપેલો છે 125 કિલોન્યુટન, લંબાઈ 3 મીટર આપી છે. E મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ લખેલી છે. E ઇઝ ઇક્વલ્સ ટુ આપેલું છે 2 ઇન્ટુ 10⁵ મેગાપાસ્કલ. હવે અહીંયા આગળ જુઓ, આગળ જે આપણે યુનિટ મેં સમજાવ્યા હતા એનો અહીંયા આગળ યુઝ કરી શકશું. E ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 10⁵ મેગાપાસ્કલ. 1 મેગાપાસ્કલ બરાબર 1 ન્યૂટન પર mm² આપણે ડિરાઈવ કર્યું હતું. અહીંયા ડાયરેક્ટ આપણે લખી શકશું 2 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm². રાઈટ? એરિયા કેલ્ક્યુલેટ કરવો પડશે. રાઈટ? હોલો સેક્શન આપેલો છે એટલે આઉટર એરિયા તો એ બનશે 50 ઇન્ટુ 30 માઇનસ ઇન્ટરનલ એરિયા એટલે એ બનશે 40 ઇન્ટુ 20. રાઈટ?
તો આને કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરતાં આપણો જવાબ બનશે 1500 માઇનસ 800. કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરતાં એરિયાનો જવાબ આવે છે 700 mm². રાઈટ, બધી જ વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ. જવાબ અહીંયા આગળ આપણી પાસે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ન્યૂટન પર mm²માં છે. એરિયા આપણો mm²માં છે. લંબાઈ આપણને મીટરમાં આપેલી છે, તો લંબાઈને આપણે મીટરમાંથી mm કન્વર્ટ કરશું. લોડ આપણને કિલો ન્યૂટનમાં આપેલો છે, તો એને આપણે કિલો ન્યૂટનમાંથી ન્યૂટનમાં કન્વર્ટ કરશું. 125 કિલો ન્યૂટન ટુ ન્યૂટન એટલે 10⁻³ લંબાઈ 3 મીટર આપેલી છે એટલે 3 × 1000, તો એ બનશે 3000 ડિવાઈડ બાય એરિયા આગળ આપણે કેલ્ક્યુલેટર કરેલો છે 700. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જે આપેલી છે 2 × 10⁵. કેલ્ક્યુલેટરમાં આને સોલ્વ કરતા આપણો આન્સર બનશે 120 × 10⁻³ મલ્ટીપ્લાઈડ બાય 3000 ડિવાઈડ બાય 700 ડિવાઈડ બાય 2 × 10⁵. તો આન્સર આવે છે 2.67. યુનિટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચેન્જ ઇન ડાયમેન્શન એટલે કાં તો યુનિટ મીટર, સેન્ટીમીટર, mm ફોર્મમાં હોઈ શકે. હવે આગળ બધી જ વસ્તુ આપણે ન્યૂટન mm કન્વર્ટ કરેલી છે, એટલા માટે આનો યુનિટ બનશે mm. તો આ આપણો ચેન્જ ઇન લેન્થ સિમ્પલ કેલ્ક્યુલેટ કરવાનું હોય તો આ રીતના કેલ્ક્યુલેટ થઈ શકે. વધુ એક્ઝામ્પલ આપણે સેમ આ 3 ઇક્વેશનનો યુઝ કરીને સોલ્વ કરીશું. રાઈટ, તો આજના આ લેક્ચરમાં આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેન એ સિવિલ એન્જિનિયરિંગના સ્ટ્રક્ચરલ મેમ્બર્સ કે બીજા કોઈ પણ મટીરિયલ પર કઈ રીતે લાગે છે અને એના કારણે કઈ રીતે આપણે એ સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ એ જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે એક કરતાં વધારે મટીરિયલ એકબીજા સાથે કનેક્ટેડ હોય ત્યારે એ સ્ટ્રેસ અને સ્ટ્રેન કઈ રીતે કેલ્ક્યુલેટ થશે તે આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત.